प्रसारण मंत्रालय विभाग ना विभागीय स्वाइन फ्लू सेमिनार में उपस्थित हमारा परम मित्र અને ભાઈ સમા આ વિસ્તાર જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાતના એક ભામાશાહ તરીકે જેમનું નામ છે અને એક જાગૃત આગેવાન આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, आज विभागना डायरेक्टर वीएम वणोर, आरोग्य अधिकारी पटेल साहेब, वाला पत्रकार मित्रों, सौप्रथम तो माहिती અને પ્રસારણ મંત્રાલયને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ડાયરેક્ટર વણોર સાહેબ અને એમની ટીમને અભિનંદન આપીશ કે અહીંયા પીટીસીની સંસ્થાઓમાં आ स्वाइन फ्लू रोग एनी શું પરિસ્થિતિ છે સમગ્ર વિશ્વમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં એની કેવી અસર છે એની સંપૂર્ણ માહિતી અને અસર ન થાય તેના માટે શું પગલાં લેવા જોઈએ એ તમામ માહિતી છેલ્લા 3-4 દિવસથી અહીં અધિકારીઓની ટીમ આપી રહી છે. આપના સૌના વતીથી અમારા ચૂંટાયેલા પદાધિકારી, પત્રકાર મિત્રો અને સામાજિક આગેવાનો વતીથી આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. વિભાગની કામગીરી સરકારી મંત્રાલયો જે હોય એના ભાગે કામગીરી આવતી હોય. આરોગ્ય વિભાગની બહેનોના ભાગે નક્કી કરેલી કામગીરી આવે, આંગણવાડીની બહેનો માટે નક્કી કરેલી કામગીરી કે આશા જે વિભાગો છે એને એના વિભાગનું નાનું મોટું કામ હાથમાં આવતું હોય છે. બધાના માટે નિયમો કામગીરી સરખી હોય છે, પણ કેટલાક વિભાગમાંથી કેટલાક લોકો ઉભરીને બહાર આવતા હોય છે. આખા આરોગ્ય વિભાગમાં કામ કરવાવાળા ડોક્ટર સાહેબ આપની પાસે કર્મચારીઓ ઘણા હશે, ડોક્ટર ઘણા હશે, પણ કોઈ દવાખાનામાં એક ડોક્ટર, એક નર્સ એવા હોય કે ત્યાંથી બદલી થતી હોય તો આખો તાલુકો ભેગો થઈને એને વિદાય આપતો હોય, રડતો હોય. મેં કેટલાક શિક્ષકો જોયા છે કે પ્રાથમિક શાળાનો એક શિક્ષક જેને તાલુકા સાથે સંબંધ નથી, જેને જિલ્લા સાથે સંબંધ નથી, ક્યાંક દક્ષિણ ગુજરાતનો કે સૌરાષ્ટ્રનો આપણા ઉત્તર ગુજરાતમાં હોય, પણ એણે એવી શિક્ષણની ધૂણી ધકાવી હોય, એવી શિક્ષકની જોત પ્રગટાવી હોય કે જ્યારે એને બદલી થાય ત્યારે આખું ગામ ભેગું થઈ અને જે બદલી કરવાવાળા હોય એને હાથ જોડે કે સાહેબ જે કરવું એ કરો, પણ અમારા સાહેબને અમારા ગામમાં, અમારી શાળામાં રાખવા. કેમ? શિક્ષકો તો ઘણા છે, સરકારી વિભાગમાં તો કર્મચારીઓ ઘણા છે, પણ કેટલાક નક્કી કરેલા શિક્ષકો, આરોગ્યના અધિકારીઓ કે વિભાગના લોકો માટે આવી ચાહના કેમ હોય છે? કારણ કે ઓતપ્રોત થઈ હોય છે વ્યક્તિ એના વિભાગ માટે. બીજાના માટે 11 થી 5 નો ટાઈમ હોય છે, પણ એ 9 વાગે આવે છે ને રાત્રે જવાનો સમય નક્કી નથી. એ કોઈને એમ નથી કહેતો મારે ટાઈમ થઈ ગયો છે ને હું જઉં છું, તું કાલે દવા લેવા આવજે. એ કોઈને એમ નથી કહેતા આજે તને ઉધરસ ને છીંક આવે છે, આજે તપાસ નથી કરવી, કાલે કરીશું. એ સમય પોતાનો બગાડીને પોતાના ઘરને અન્યાય કરી, પોતાના પરિવારને અન્યાય કરી અને રાજ્ય માટે, દેશ માટે, પોતાના વિભાગ માટે સમર્પિત થાય છે. એની પૂજા થાય છે, એની શક્તિ વધે છે, એનો સહાય કરે છે. વણોર સાહેબને અને આરોગ્ય વિભાગના અધિકારીઓને વિનંતી કરીશ કે ગુજરાતમાં તમને બધાને એમ થતું હશે કે અમારે રોજ તાલીમોમાં જવાનું, કારણ કે તાલીમો બહુ ચાલે છે હવે, પણ એ તાલીમ જરૂરી એટલા માટે હોય છે. અને સ્વાઇન ફ્લૂ એ બીજા રાજ્યો માટે જાગૃતિ માટે કેટલું જરૂરિયાત છે એની મને ખબર નથી, પણ ગુજરાત માટે સવિશેષ જરૂરિયાત છે. આખા વિશ્વમાં ગુજરાતના લોકો છે
અને વિશ્વમાંથી ગુજરાતમાં અવર જવર લગ્ન પ્રસંગોએ, સામાજિક પ્રસંગોએ જ્યારે વિદેશમાં રહેતા લોકો આપણી વચ્ચે આવે છે અને એના દ્વારા આજે આ રોગનો ફેલાવો થતો હોય ત્યારે આપણે કાળજી ગુજરાતે વિશેષ લેવી પડે છે. પહેલા આપણે એવું કહેતા હતા કે ફક્ત દક્ષિણમાં ખેડા અને આણંદવાળા જ વિદેશમાં છે, પણ હવે તો ઉત્તર ગુજરાતે વિદેશ સર કર્યું છે. મહેસાણા હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય, એક પણ જિલ્લો એવો નથી કે વિદેશની ધરતી ઉપર આપણા લોકો ન રહેતા હોય. ત્યારે આપણે વિશેષ કાળજી લેવી પડે. રોગના, મને બહુ મેડિકલની ભાષા ખબર નથી, પણ રોગના કંઈક સ્ટેજ હોય છે. અમુક સ્ટેજ સુધી તમને ખબર પડે તો કોઈ પણ રોગ કાતિલ નથી, જોખમી નથી. તો એની ખબર કોણ આપે? માહિતી પ્રસારણાલય, મંત્રણાલય કે આરોગ્યની મારી બહેનો કે આંગણવાડીની બહેનો કે આશાની વર્કરો હોય, એની પાસે પૂરતી માહિતી હોય ત્યારે ઘરે ઘરે સંપર્ક તમારો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જે આ બહેનો બેઠી છે એ સતત લોકોના સંપર્કમાં આવે છે, સતત લોકોની વચ્ચે રહે છે. એ કોઈ છીંક ખાય તો એને ખબર પડે કે પેલા સાહેબ ડોક્ટર કહેતા હતા એવા લક્ષણો આનામાં દેખાય છે, એટલે વધારે નહીં કહી એને શિખામણ આપો ને તમે દવાખાને પહોંચો કરો તો પણ એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં જતા મોતના મુખમાંથી બચી શકે એવું કામગીરીની એવી તાલીમ, એવી સમજ આપવા માટે આપણે અહીંયા બોલાવ્યા છે. સારા રૂપે પણ કંઈક કરીએ કે સારામાં સારું સ્વાઇન ફ્લૂનું કામ જે આંગણવાડીની બહેનો, આશા કે આરોગ્યની બહેનો કરે એને જાહેરમાં આવા પ્રસંગોએ બોલાવીને એનો આદર કરીએ, એનો સત્કાર કરીએ તો એને થશે કે મારી મજૂરીની કોઈ કિંમત કરે છે. નહીં તો ચાલે છે એવું કામ કરવા વાળો ઈશ્વર, ના કામ કરવા વાળો ઈશ્વર. ક્યાંક ભેદ પાડવો પડશે. કામ કરવા વાળી ટીમને ક્યાંક પ્રોત્સાહિત કરીએ અને કામ નથી કરતા એને અહેસાસ થાય કે જો તે પણ આવું કામ કર્યું હોત તો આજે 2000 માણસની વચ્ચે તારું પણ સન્માન થયું હોત. અને સન્માન એનું આપણે કરીએ કે જે એના કામથી ઓતપ્રોત હોય એવી પણ કોઈ પ્રણાલિકાઓ પાડીએ. વિભાગમાં તો એક વ્યવસ્થાઓ ઓછી હશે છે, પણ અમારે બળવંતસિંહને કહી શકીએ અમે કે પાટણ જિલ્લામાં 5-15 એવા સેલ બનાવીશું અમે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય જ્યારે પણ આવા કાર્યક્રમ કરે કે આરોગ્ય વિભાગમાં આવા કાર્યક્રમો થાય કે રાજ્યના મંત્રીઓ આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય કે અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓ આવતા હોય ત્યારે સરકારી કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે એનું સારા કામની, પ્રગતિના કામની પ્રશંસા થાય અને એને મોટિવેટ કરવામાં આવે એવી કઈ પ્રણાલિકાઓ આપણે મોટા ભાગે અમારે નેતાઓને બોલવાનું આવે છે, શિખામણ આપવાની આવે છે, કરવાનું આવતું નથી. એમાંથી કંઈક આપણે બહાર નીકળીએ. પત્રકાર મિત્રો પણ આ ગંભીર રોગને, ગંભીર બીમારીઓને, ગુજરાતને થતા નુકસાનને ઉજાગર કરવા વાળા વ્યક્તિઓ છે. એવા પત્રકાર મિત્રોને પણ આજે અભિનંદન આપું છું કે સતત ગુજરાતની ચિંતા સાથે ચોથી જાગીર હર હંમેશા જોડાયેલી છે અને આપ પણ આવા પવિત્ર કામમાં જે યોગદાન આપો છો તેઓને પણ મારા અભિનંદન આપું છું. જુદા જુદા તબક્કાના લોકોને, જુદા જુદા વિભાગના લોકોને મળવાનું થાય. મને ખ્યાલ છે બરાબર 7 વર્ષ પહેલા ખેડ બ્રહ્મામાં આંગણવાડીની 100-200 બહેનો સાથે મારે અને મધુસૂદનભાઈને મળવાનું થયું. એટલે અમે બધી વાત કરીને બહેનોને પૂછ્યું કે બેન તમારે કોઈ પ્રશ્ન હોય તો કહો, અમે સાંભળીએ. એટલે એક બેન સૌથી છેલ્લા બેઠા હતા એ ઊભા થયા કે ભાઈ કઈ કરવાના છો, ખાલી આ પાડો છો. બેનો તો ચકાસે ને પડોસાય. એટલે અમે ચકાસ્યું કે અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મધુસૂદનભાઈ છે અને અમે છીએ તો ખાલી વાત સાંભળવા આવ્યા છીએ કે કરવા આવ્યા છીએ. એટલે મેં કહ્યું ના બેન, આપણી જે મુશ્કેલીઓ હોય થોડીક અમે પણ સાંભળીએ ને જરૂરિયાત વાળી જગ્યાએ રજૂઆત કરીશું. કારણ કે ભાઈ આટલું કામ કરાવો છો, આટલી મીટિંગો કરો છો, આટલી સમજણ આપો છો, જેને કશું કામ ના હોય, જે વિભાગમાં કોઈ કામ કરનાર ના હોય, બધું કામ અમારા માથે નાખો છો અને આ પગાર કેમ નથી વધારતા? બળવંતસિંહભાઈ એ એક ટકોર, અને મને યાદ છે કે મધુસૂદનભાઈએ લોકસભામાં એ પ્રશ્ન ઉઠાવ્યો અને કંઈક 501 રૂપિયા પગાર વધારાની વાત થઈ. એમ તમારી વચ્ચે આજે જ્યારે અમે આવીએ ત્યારે તમારા પ્રશ્નોની અમને ખબર પડે. સરકારી અધિકારીઓની વચ્ચે બેસીએ એટલે એના પ્રશ્નોની, એની મુશ્કેલીઓની અમને ખબર પડે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી હોય છે કે સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓ હોય
તો એની જોડે સાચવીને કેમ કામ લેવું, ખોટાને સજા થાય અને કામ કરનારને પ્રોત્સાહન મળે, એ નીતિ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ ડાબો જમણો હોય અને સાચવવાનું કામ એ પ્રતિનિધિઓનું નથી. તું મારો જમણો છે ને તારે જે જુલમ કરવો એ કર, એને લોક પ્રતિનિધિત્વ ના કહેવાય. તું મારો માણસ છે તો પરમાર્થનું કામ કર, સારું કામ કર, લોકોને પ્રોત્સાહિત કર. એવી ભૂમિકા આ ગુજરાતના રાજકારણમાં પ્રસ્થાપિત થઈ છે, એને જાળવી રાખવી છે. ગુજરાતના 50 વર્ષની ઉજવણી કરવા જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આવો આપણે સૌ સાથે બેસીને સંકલ્પ કરીએ. અને આજનો પવિત્ર સંકલ્પ છે કે કોઈના ઘરના લાડકવાયાની જિંદગી મોત તરફ જતી હશે અને બચાવવાનું કામ કરીશ, એવી પ્રતિજ્ઞા લેવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. અને તમને સૌને અભિનંદન આપું છું કે જે રીતે ગુજરાતમાં આ બહેનો કામ કરી રહી છે, આ વિભાગો કામ કરી રહ્યા છે, એનાથી ગુજરાતની તાકાત વધી છે, ગુજરાત સમૃદ્ધ બન્યું છે, ગુજરાત શક્તિશાળી બન્યું છે. એનો જસ લેવાનો અમારે કોઈ રાજકીય પક્ષોએ નથી હોતો. ગુજરાતની 5.5 કરોડની પ્રજા ગુજરાતમાં રહે છે, અને 1 કરોડ ગુજરાતીઓ ગુજરાત બહાર રહે છે. આ 6.5 કરોડના ભાગે આ ગુજરાતની પ્રગતિ છે. આ 6.5 કરોડ ગુજરાતીઓને ગુજરાતના વિકાસની મુબારકબાદી પાઠવવાની હોય છે. અને એટલા જ માટે ગુજરાતની રચના થઈ ત્યારથી ગુજરાતને મહારાષ્ટ્ર નંબર 1 અને 2 ઉપર ચાલ્યા છે. ક્યાંક મહારાષ્ટ્ર 1 નંબર ઉપર હોય કે ક્યાંક ગુજરાત 1 નંબર હોય. કાયમ હરીફાઈ રહી છે અમારા વિકાસની, કાયમ હરીફાઈ રહી છે આ ગુજરાતના ઔદ્યોગિક વિકાસની, ક્યાંક હરીફાઈ રહી છે ગુજરાતની ખેતીની, ક્યાંક હરીફાઈ રહી છે ગુજરાતના શિક્ષણની, ક્યાંક હરીફાઈ રહી છે ગુજરાતના આરોગ્યની. અને એ હરીફાઈમાં ગુજરાતની પ્રજા, ગુજરાતના કર્મચારીઓ, ગુજરાતના રાજકીય પદાધિકારીઓ, જે કોઈ પક્ષીમાંથી આવતા હોય એ તમામના યોગદાન સાથે સમૃદ્ધ ગુજરાત બન્યું છે. અને આજે માહિતી અને પ્રસારણાલય મંત્રાલય તરફથી આજે જોનલ શિબિર રાખી છે, એમાંથી એક પ્રતિજ્ઞા લઈને જઈએ કે મારા ધ્યાને આવશે તો કોઈનો જીવ જોખમમાં નહીં મુકાય. આટલી પ્રતિજ્ઞા લઈને આપણે અહીંથી છૂટા કરીએ. આજના સરસ મજાના પ્રસંગે પદાધિકારી તરીકે, સાંસદ તરીકે આપણે અમને યાદ કર્યા, તમને સૌને મળવાની તક આપી. બધા બંને ડોક્ટર મિત્રો પાસેથી આખા રોગ વિશે ઘણું જાણવું હતું. પણ રાત્રે ટીવી જોતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ ચેનલ ઉપર કરંટ ટોપિક ચાલતા હોય છે. શહેરોમાં ચેનલોની વ્યવસ્થા છે, શહેરોમાં કોઈ પણ વાત આવે એટલે ઝડપી ફેલાય. પણ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં ટીવીની વ્યવસ્થા નથી, બીજી વ્યવસ્થાઓ નથી, ત્યાં માત્ર આવી શિબિરો કરીને, આપણે સુશિક્ષિત કરીને, આપણે જાગૃત કરીને લોકોના ભલા માટેની વાત કેમ થાય એવો આ વિભાગે પ્રયત્ન કર્યો છે. પુનઃ વિભાગને અભિનંદન આપું છું અને અમને બોલાવ્યા ઉદ્ઘાટક તરીકે આપની વચ્ચે મળવાની તક આપી તે બદલ પણ વિભાગનો આભાર માનું છું. અને ભારત સરકાર, રાજ્ય સરકારો એ લોકોના કલ્યાણ માટે છે, લોકોના ભલા માટે છે. એ ભલાનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.